વડોદરાના વાઘોડિયા સ્થિત પારુલ યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિશેષ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો, જેમાં મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર દેવાંશુ પટેલ અને વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। આ વર્ષે 600 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા। ભારત સરકારના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સહિતના મહાનુભાવોએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। 20થી વધુ દેશોના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની શૈક્ષણિક ઉપલબ્ધિ અને સાંસ્કૃતિક યોગદાનની ઉજવણી કરાઈ હતી। વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે પ્રાસંગિક ઉદ્બોધનમાં ભારતની ઉપલબ્ધિઓ વર્ણવી હતી, તેમજ તેમના પાડોશી દેશો અને વૈશ્વિક સંકટ સમયે ભારતે અન્ય દેશો માટે કરેલી કામગીરી પણ જણાવી હતી। વિશેષ કરી તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતે જે રીતે બદલો લીધો કે તે વિદેશી વિદ્યાર્થીઓ સમક્ષ તેઓએ વર્ણવ્યો હતો। ઉપરાંત ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યું તે વિશે પણ જણાવ્યું હતું। To Aziz Juma